હરણી બોટકાંડ જે થયો હતો એને 2 વર્ષ પૂરા કર્યા અને એનો શોક પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો થોડા દિવસ પહેલા. 2 વર્ષ પહેલા વડોદરાની જે હરણી બોટ દુર્ઘટના જે બની હતી એમાં 12 માસૂમ બાળકોનો જેનો કોઈ જ વાંક નહોતો એ હોડી ડૂબી જવાના કારણે મૃત્યુ થયું હતું. અને 2 શિક્ષકો પણ હતા સાથે સાથે, જે શાળાના શિક્ષકો હતા. તો એની આજે વાત કરવી છે કે આજે શું પરિસ્થિતિ છે, સરકાર શું કરી રહી છે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન શું કરી રહ્યું છે, એના માટે જવાબદાર અધિકારીઓ શું કરી રહ્યા છે, પોલીસ કમિશનરથી લઈને જે તે પોલીસ સ્ટેશન હેઠળ આવતો આ વિસ્તાર જે છે એના પોલીસ અધિકારીઓ શું કરી રહ્યા છે, અને કઈ રીતે બેરહેમીથી જે બાળકોના મોત નિપજાવનારાઓ જે હતા એની સામે કેવી કુણી લાગણી ધરાવે છે એ બધી જ આજે આપણે વાત કરવી છે. અને એટલા માટે કારણ આની તપાસ માટે સીટની પણ રચના હતી, ખાસ તપાસ ટુકડી જે બનાવવામાં આવી હતી. એનો અહેવાલ જે 15 દિવસમાં અપાયો હતો આજ સુધી આવ્યો નથી. મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ પણ સયાજી હોસ્પિટલની મુલાકાત લીધી હતી, ત્યારે હર્ષ સંઘવીએ કહ્યું હતું કે કોઈ પણને છોડવામાં નહીં આવે, કોઈ પણ ચમરબંધી હશે તો પણ છોડવામાં ના આવે. તો હર્ષ સંઘવી આજે તો ડેપ્યુટી ચીફ મિનિસ્ટર થઈ ગયા છે, છતાં પણ આજે મૌન છે આના સંદર્ભમાં. શાળાની બેદરકારી હતી, ત્યાંના સ્થાનિક અધિકારી જે છે મ્યુનિસિપલ કોર્પોરેશનના એની બેદરકારી હતી, અને જેને ઠેકો આપવામાં આવ્યો હતો એની પણ એટલી જ બેદરકારી હતી. તો આજે શું પરિસ્થિતિ છે એની આપણે વાત કરવી છે. અને આપણી સાથે જોડાઈ ગયા છે માહિરભાઈ કે જેમના વહાલા એક સંતાન પણ ગુમાવવું પડ્યું છે. તો એમને આપણે પેલા પૂછ્યું, પછી આશીષભાઈ આપણી સાથે જોડાવાના છે અને આશીષભાઈ પણ આ અંગેની બધી જ વાત કરવાના છે કે આખી ઘટના શું હતી એ. તો માહિરભાઈ પાસેથી આપણે સાંભળીએ કે આ જે ઘટના બની ત્યારે. માહિરભાઈ, તમારું સ્વાગત છે તો ગુજરાત રિપોર્ટમાં. હવે તમારી પાસેથી એ જાણવું છે કે જે ઘટના બની હતી ત્યારે તમને જાણ કઈ રીતે થઈ હતી, ત્યાં ગયા પછી તમે શું જોયું હતું, અને તમે સંતાન ગુમાવ્યા પછી તમારી સાથે શું ન્યાયની વાત થઈ છે, શું અન્યાયની વાત થઈ છે, એની વાત કરશો? સૌ પ્રથમ તો સાહેબ તમને એ કહેવા માંગુ છું કે આ 18 જાન્યુઆરી 2024 ના રોજે જે સવારે મારો છોકરો પ્રવાસે ગયો હતો, તો મેં મારા છોકરાની સ્કૂલને સોંપ્યું હતું. જ્યારે એનું પરત આવવાનો સમય 4:30 હતું. મારી મિસેસ સ્કૂલે ગયા હતા 4:30 વાગે, તો 4:45 સુધી ત્યાં કોઈ જવાબ ના આપે ને બસ પણ ના આવી. એટલે મારા ઉપર કોલ આવ્યો કે ભાઈ બસ આવી નહીં ને કોઈ ગડબડ લગ રહી. તો મેં પોતે પછી સ્કૂલમાં ગયો. મેં પોતે પ્રિન્સિપલ જે હતા, જે અત્યારે એમનું સ્વર્ગવાસ થઈ ગયું છે, મેં એમને પૂછ્યું, મેં કહ્યું મેડમ શું થયું? તો મેડમ કે ખબર નહીં, કુછ હુઆ હૈ પર ક્યાં હુઆ પતા નહીં. એટલે મેં જાતે પછી ગયો ત્યાં લેક ઝોન પર. તો ત્યાં જોયું, ત્યાં અફરાતફરીનો માહોલ હતો, છોકરાઓ બધા પલળેલા હતા. ત્યાં છોકરો જે મૃત્યુ થઈ ગયા એ કોઈ બાળક નતો, પણ પલળેલા જે બચાવી લીધેલા હતા એ છોકરા હતા. અને ત્યાં હોદ્યું નહીં મળ્યો. પછી સામે દવાખાનામાં ગયો તો ત્યાં મારા છોકરાનું મૃતદેહ પડ્યું હતું. સ્કૂલની વાત એવી કે સાહેબ કે સ્કૂલે 2 વર્ષ થઈ ગયા, અત્યાર સુધી કોઈ ઓફિશિયલ અમને એનાઉન્સ નહીં કર્યું કે ભાઈ તમારો છોકરો અમારી બેદરકારીના લીધે એનું એક્સપાયર થયું, એનું મૃત્યુ થયું છે. એ 12 બાળકને ત્યાં અને 2 ટીચરને ત્યાં, 14 પરિવારમાંથી કોઈના ત્યાં સ્કૂલે અત્યાર સુધી એવું નહીં કીધું કે ભાઈ અમારી બેદરકારીના લીધે તમારો એક જીવ ગુમાવ્યું છે. બરાબર છે. અને તપાસમાં પણ શું બહાર નથી આવ્યું? તપાસ તો થઈ છે કે મજાક થઈ છે એ અમને ખબર નહીં થાય. કારણ કે જે તપાસને કોર્ટ 3 વાર ફગાવતું હોય તો પછી એમનાથી શું ઉમ્મીદ કરવી જોઈએ? 15 દિવસ પછી જે રિપોર્ટ હાઈકોર્ટમાં સબમિટ થયેલી છે, જે ગૃહ મંત્રાલય સબમિટ કરી હતી, તો એ રિપોર્ટ ફગાવી દીધો કોર્ટે. પછી બીજી રિપોર્ટ તૈયાર કરવામાં આવી, એનો 1 કે 2 મહિનાનો સમય આપ્યો, એ મોકલી તો એ પણ ફગાવી દીધી કોર્ટે. પછી અર્બન સમિતિની રચના કરી કોર્ટે, અને અર્બન સમિતિએ પણ શું રિપોર્ટ આપ્યો અત્યાર સુધી અમને કશું ખબર નહીં આ કેસમાં. એસઆઈટી એક વખત અમને બોલાવ્યું હતું, એસઆઈટીએ આશ્વાસન આપતા, પણ કઈ લાગતું નહીં. આમાં તમારા જે સંતાન હતા એ કયા ધોરણમાં ભણતા હતા, કે એની શું મહત્વાકાંક્ષાઓ હતી, કઈ રીતે પોતે પોતાની રીતે આગળ વધવા માંગે છે, એવી ઘણી બધી વાતો એ સમય તમને કરી હશે. તો એ શું હતું, એ થોડી વાત કરશો? મારો દીકરો 2જા ધોરણમાં ભણતો હતો. એને જ્યારથી મેં પ્લે સેન્ટરમાં નાખેલું ને સાહેબ 4 વર્ષની ઉંમરમાં, એ થોડુંક સમજતો થયો કે ભાઈ આપણો દેશ શું છે, પોલીસ હોય, મિલિટરી હોય, નેતા હોય, બધું સમજતો થયો છોકરો. સ્કૂલમાં એને શીખવાડે તો ત્યારથી એને એક જ એની ઉમ્મીદ હતી કે અબ્બુ मैं बनूंगा तो मिलिट्री में बनूंगा, मिलिट्री में जाऊंगा, आर्मी ऑफिसर ही बनूंगा और कुछ नहीं बनूंगा.
હા એની એક જ ઈચ્છા હતી, સ્કૂલમાં કોઈ પ્રોગ્રાम હોય તો મેડમને સૌથી પહેલો પ્રશ્ન એનો એ હોય कि मैडम मैं आर्मी ऑफिसर बन सकता हूँ इसमें। मैडम के हाँ बन सकता है, तो ये लगा रहे कि भाई हाँ मैं इसमें प्रोग्राम में हिस्सा लूंगा। लेकिन मैडम ना पड़े, नहीं बेटा इसमें तुम ये नहीं बन सकते, तो मैडम मेरे को हिस्सा नहीं लेना, मेरे अब्बू को मत पूछो तुम। છેલ્લું જયારે અચ્છા લાસ્ટ યર હતું બીજા ધોરણનું, ત્યારે એક ડાન્સ કોમ્પિટિશન હતું ને એક ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન હતું। તો ડાન્સ કોમ્પિટિશનમાં એની ક્લાસ ટીચર જે હતા સ્વાતિ મેડમ, એને બહુ એને સમજાવ્યું कि बेटा तू इसमें आ जा, डांस कंपटीशन में तू हिस्सा ले ले, हिस्सा ले ले। पर एक જ હા रट लगाया कि मेरे को नहीं करना डांस। પછી मैंने पूछा कि बेटा कि तू क्यों ना कहता है मैडम, तो बेटा कहता, तो बोले अब्बू मेरे को ये आर्मी ऑफिसर बनने का ना कहते तो मैं डांस करके क्या करूंगा, मैं तो खाली आर्मी में जाऊंगा, मैं आर्मी का જ प्रोग्राम करूंगा। હા યસ યસ એટલે તો એમને એની આર્મીમાં જવું ઈચ્છા અને હતી। દેશની સેવા કરવી આર્મીનો હતી યસ યસ બહુ શોખ હતો એને, બહુ શોખ હતો। એનો ફેવરેટ મૂવી કઈ ખબર છે સાહેબ તમને? ધ લેજન્ડ ઓફ ભગતસિંહ। હા તે જયારે બરાબર એક્સપાયર થયો ત્યાર સુધી મારા મોબાઈલમાં એક પિક્ચર ડાઉનલોડ હતી, હા ધ લેજન્ડ અચ્છા ઓફ ભગતસિંહ। હવે એથી વિશે શું કહું, આવા દીકરા સાથે આ લોકો આવી નાઇન્સાફી કરી રહ્યા છે। હા હા વાત તમારી સાચી છે, ના ઇન્સાફી કરી રહ્યા છે। અને સર જે ખરેખર જેની જે જવાબદારો છે, સ્કૂલ છે, પછી ત્યાં બોટ ચલાવવા માટેના જેમને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, એની પણ સૌથી વધારે જવાબદાર તેની છે। એનું જે અધિકારીએ જે ઇન્સ્ટ્રક્શન કરવું જોઈએ અને વ્યવસ્થિત છે, મેન્ટેન થાય છે, નથી થતી બોટ, તો એ બધી જવાબદારી સ્વાભાવિક છે કે અધિકારીની હોય। તો એ અધિકારીએ પણ ધ્યાન આપ્યું નથી, એનો મતલબ એ થયો કે અધિકારી પણ એટલા જ દોષિત છે। એ સમયના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મેયર, આ તે બધા એની માટે જવાબદાર છે। તો એમાં તો કોઈ સવાલ નથી કે ખરેખર તમારા જે સંતાન જે છે એ આર્મીમાં જવા માંગતા હતા અને દેશની સેવા કરવા માંગતા હતા। એવા મોટા ભાગના જે બાળકો હતા એ પોતાના એક સ્વપ્ન હતા, પોતે કઈ રીતે આગળ વધવા માંગે છે એની પોતાને ધગશ હતી। અને આવા સંતાનો જ્યારે ગુમાવવા પડે ત્યારે આખા ગુજરાતને એ સમયે દુઃખ થયું હતું કે આટલા મોટા પ્રમાણમાં જ્યારે દુર્ઘટના સર્જાય અને છતાં પણ આજ ભારતીય જનતા પાર્ટીની સરકાર એમાં બધું જ છુપાવી રહી છે। શું છુપાવી રહી છે એ અંગે બધી જ વાત આપની સાથે આશીષભાઈ કરવાના છે। આશીષભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે। તો આશીષભાઈ, તમારો ઓડિયો બંધ છે। આશીષભાઈ, તમારો ઓડિયો બંધ છે। હા યસ આશીષભાઈ, તમે તો આખી જે ઘટના બની હતી એ છે ત્યારથી લઈને આજ સુધી લોકોની સાથે રહ્યા છો, ભોગ બનનારાઓની સાથે રહ્યા છો, અને એના કારણે તમારે ઘણું બધું ભોગવવું પણ પડ્યું છે। પક્ષની ભાજપની અંદર રહીને, ભાજપના કાઉન્સિલર, તમે કોર્પોરેટર હતા, અને છતાં પણ તમે લોકો માટે અવાજ ઉઠાવ્યો કે ભાઈ લોકોએ મને ચૂંટીને મોકલેલો છે, તો લોકો પ્રત્યે પહેલી જવાબદારી મારી છે, પક્ષ પછી આવે। એ તમારો જે સિદ્ધાંતો, એમાં પક્ષે તમને પણ જે તમે સત્યનો અવાજ ઉઠાવતા હતા, છતાં પણ એ પક્ષથી સંભળાયો નહીં ને તમને પક્ષમાંથી દૂર કર્યા, અને આજે કાઉન્સિલર છો અને બોર્ડમાં વારંવાર પ્રશ્ન ઉઠાવો છો, જ્યારે એવો મોકો મળે છે ત્યારે પણ પ્રશ્ન ઉઠાવો છો। તો તમે જે છેલ્લે પોલીસ ફરિયાદ કરી હતી, શું થયું એનું, આશીષભાઈ? આમાં ગયા વર્ષે 9મા મહિનામાં મળેલી સામાન્ય સભા